નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. આપના ધંધા રોજગારની રીલ બનાવવા માટે સંપર્ક કરો. બિલકુલ વિના મૂલ્યે, 1 રૂપિયો પણ ફીસ લેવામાં આવશે નહીં. આપને ત્યાં આવીને રીલ બનાવી આપવામાં આવશે અને એને પ્રમોશન પણ કરી આપવામાં આવશે. પહેલી વખત કોઈપણની બિઝનેસની રીલ ફ્રી ઓફ ચાર્જ બનાવી આપવામાં આવશે નડિયાદ શહેર વિસ્તારમાં. ઠીક છે, તો જેને પણ બનાવડાવી હોય તેઓ સંપર્ક કરી શકે છે. લારીવાળા, પાણીપુરીવાળા, ફર્નિચરવાળા, શોરૂમવાળા, ટીવી શોરૂમવાળા, મોબાઈલવાળા, જેનો બી ધંધો, જે બી બિઝનેસ માટે બનાવવા માગતા હોય, જેમનો બિઝનેસ નવો શરૂ કર્યો હોય, હજી ધીમો ચાલતો હોય, પ્રમોશન કરવું હોય, જાહેરાતની જરૂર હોય, તેવા વ્યક્તિઓ જરૂરથી સંપર્ક કરે. લાભ લો. 15મી મે સુધી સ્કીમ છે, એનો લાભ લઈ લો. ઠીક છે, વિના મૂલ્યે. ત્યારબાદ માત્ર 500 રૂપિયાના ટોકનથી અમે રીલ બનાવી આપીશું. હા, એ જે છે એ 15મી મેથી 30મી જૂન સુધીની સ્કીમ છે, જેમાં 500 રૂપિયા લઈ અને રીલ બનાવી આપવામાં આવશે. 30મી જૂન સુધી 45 દિવસની સ્કીમ ફરી આવશે. બરોબર છે. ત્યારબાદ ભાવ વધશે. ત્યાં સુધી જે લાભ લેવા માગતા હોય તેઓ લાભ લઈ શકો છો. ખાસ કરીને બિલ્ડરો કે જેમના ફ્લેટ, દુકાન ને એવું બધું વેચાણમાં મૂક્યું હોય. કારણ કે મારો વ્યુઅર્સ વર્ગ એવો છે કે જે અલગ શું કહેવાય કે દરેક તબક્કાનો, દરેક જાતિ, ધર્મ, દરેક પ્રકારના બધા ભેગા થઈને મારી સાથે જોડાયેલા છે અને જરૂરથી એનો તમને લાભ મળશે. સર્વધર્મ સમભાવના નિયમ મુજબ આપણે ચાલીએ છીએ, એટલે દરેક વ્યક્તિ આપણી સાથે જોડાયેલો છે. તો તેવા ધંધાર્થીઓને નમ્ર વિનંતી કે જરૂરથી આ યોજનાનો લાભ લે. 15મી મે સુધી બિલકુલ વિનામૂલ્ય રીલ બનાવી આપવામાં આવશે. ત્યારબાદ 30મી જૂન સુધી માત્ર 500 રૂપિયા એક રીલના, અને ત્યાર પછી દિવાળી સુધીનો ભાવ અલગથી આપવામાં આવશે. એટલે આ બાબતે જરૂરથી ધ્યાન આપી નડિયાદની જનતા લાભ લે. ઠીક છે. અને નડિયાદ બહારનું હશે તો આ બાબતે પછી આવવા જવાનું પેટ્રોલનું લેવામાં આવશે આ ફ્રીવાળા ચેપ્ટરમાં. ઠીક છે. નડિયાદ બહારનું હશે, 10-15 કિલોમીટર, 20 કિલોમીટરના અંતરમાં કોઈ એવો હોય બિઝનેસમેન કે ભાઈ મારે રીલ બનાવી છે ફ્રી ઓફ ચાર્જમાં, તો ભાઈ મને આવવા જવા માટેનું પેટ્રોલનું તમારે જે બી થતું હોય એકચ્યુઅલ, એ તમારે પેટ્રોલનો ચાર્જ આપવો પડે. ઠીક છે. એ ઘરના પૈસે હું ના આવું ત્યાં આગળ. એટલે કહેવાનો મતલબ શું છે કે નડિયાદ શહેર માટે તો ફ્રી જ છે, પણ આજુબાજુના વિસ્તારો છે ત્યાં આવવા જવા માટે બરાબર છે. એટલે ચોખવટ કરવી સારી, એટલે કોઈને ખોટું લાગે નહીં. એટલે નડિયાદના મારા વાલા ભાઈઓ બહેનો જરૂરથી ધ્યાન આપજો આ બાબતે. પોતાની જાહેરાત કરો. બિઝનેસની જાહેરાત તો દરેકે કરવી જોઈએ. જાહેરાત વગર બિઝનેસ ચાલે નહીં. જય હિન્દ, જય ભારત.